અસિતગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવનુશાખા લેખની પત્ર મુર્વૈ લિખતે દિગ્રહિત્વમ શારદા સર્વકાલમ તદયપિ તવ ગુણાનામ ઈશપારમ નયાતિ. હે શિવ, આ પૃથ્વી કે આકાશ જેટલો મોટો કાગળ લઈએ અને એ કાગળ ઉપર આ પૃથ્વીના તમામ વૃક્ષોમાંથી કલમ બનાવીએ અને તમામ સમુદ્રના પાણીને સહી બનાવી દઈએ અને પછી તારા ગુણ લખવાનું સરસ્વતી શરૂ કરે અને યુગો સુધી તારા ગુણનું વર્ણન ન કરી શકાય. હે શિવ, તું એક લાજવાબ ઘટના છે. એક જ મિનિટમાં તમામ સર્જનનું તું વિસર્જન કરી કાઢે અને એ વખતે તું જોતો નથી કે કોણ તારું છે, કોણ પોતાનું છે, કશું નથી જોતો અને એ વખતે વિસર્જન થઈ જાય છે. એક વખતે એવું બને છે શિવ કે માં પાર્વતી શક્તિ જગદંબા ને જ એના પિતા દક્ષ પોતાના ઘરે યજ્ઞ કરે છે અને યજ્ઞમાં દીકરીને આમંત્રણ નથી આપતા. જમાઈ તરીકે શિવને તો નહીં જ. અને શિવ ના પાડે છે, પાર્વતી તમે ન જાઓ, આપણને આમંત્રણ નથી આપ્યું, આપણી માટે નફરત છે, ધિકાર છે, આવા ઘરે પગ ન મૂકવો જોઈએ. પિતાનું ઘર હોય તો શું છે? પાર્વતીને પિતૃ લાગણી હોય છે મા બાપ માટે, પિયર માટે, કોને ન હોય? અને શિવની વાત માન્યા વગર જતા રહે છે અને ત્યાં જઈને જુએ છે તો બધા દેવતાઓ, ઋષિ મુનિઓ, પિતા, માતા, સગાઓ બધા યજ્ઞ કરી રહ્યા હોય છે અને મહાદેવ જ નહીં, મહાદેવનું સ્થાન નહીં, મહાદેવની પૂજા નહીં. અને પાર્વતીને બહુ જ ખોટું લાગી આવે છે અને એ તરત યજ્ઞ જે હોય છે એમાં કૂદી પડે છે અને સળગી જાય છે, મૃત્યુ પામે. શિવને ખબર પડે છે એક તો તમે આમંત્રણ આપતા નથી જમાઈને, દીકરીને, અને એને નફરત કરો છો આટલા બધા માણસો વચ્ચે અને એના માણસો પહોંચી જાય છે, શિવ પહોંચી જાય છે અને આ મારા સસરા છે, મારું સસુરાલ છે, આ દેવતાઓ છે, ઋષિઓ, કશું જોયા વગર જે હાથમાં આવ્યું એ તોડી ફોડી નાખીને કતલ કરીને આખો યજ્ઞ ખતમ કરી કાઢે છે. શિવ માટે બહુ જાણીતું છે, જલ્દી ખુશ થાય, એ વાત બહુ સાચી છે, એનું ભોળ પણ છે. પણ જો તમે એને અપમાન કર્યું તો એ કોઈને પણ છોડતો નથી. એ પોતાની પત્નીના પિતા છે એ નથી વિચારતો, એ ત્યાં રહેલા દેવતાઓ બેઠા છે, ઋષિ મુનિઓ, કંઈ પણ નહીં. જો તમે ખોટું કર્યું તો તમારું આવી બન્યું. આ શિવ છે. એક વખતે એવું બન્યું કે બ્રહ્મા, જે આ બ્રહ્માંડનો સર્જક છે, એણે એની બનાવેલી પૃથ્વી બહુ ગમી ગઈ. હવે બ્રહ્માએ પૃથ્વી બનાવી તો બ્રહ્મા પિતા થયો અને પૃથ્વી એ દીકરી થઈ. તો એક પિતા કેવી રીતે દીકરીના પ્રેમમાં પડી શકે? એ તો પાછળ પડી ગયા દીકરી સાથે અનૈતિક સંબંધ બાંધવા. આ ખોટું છે, ના ચાલી શકે, આ કેમ ચલાવાય? શિવ એક બાણ છોડે છે કે જ્યાં બ્રહ્માને મારી કાઢ. બ્રહ્મા બી તો સર્જક છે, શક્તિશાળી દેવતા છે જે બ્રહ્માંડ બનાવે છે અને એ એક હરણું બની જાય છે, મૃગશીર્ષ, એ હરણું બની જાય છે. તો એક તીર જે છે એનું નામ છે આદ્રા, શિવે છોડ્યું છે. એ હરણા નામના બ્રહ્માની પાછળ એ તીર આદ્રા નામનું પડી જાય છે, જે જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાય છે. આજે પણ આકાશમાં મૃગશીર્ષ નામનું નક્ષત્ર જે છે એની પાછળ આદ્રા નામનું નક્ષત્ર હજી પડ્યું છે. બ્રહ્માને પણ એને માફ નથી કર્યા, એને પોતાના સસરાને પણ માફ નથી કર્યા. એટલે જો તમે
અનૈતિકતા કરશો, જો તમે અધર્મ કરશો તો શિવ કોઈને માફ નહીં કરી શકે.